હાલો મિત્રો, આવી ગયા નવા કોન્સેપ્ટ સાથે નવા વિડીયો સાથે. આજના વિડીયોની વાત કરીને તો પેરિયાર ટાઈગર રિઝર્વ ઠેકડી કેરલા ઇન્ડિયા. તો મિત્રો આ પેરિયાર લેકમાં જ આવ્યા છીએ. તો પેરિયાર લેકમાં શું અંદર બોટિંગ કરવાની અંદર શું જોવાનું છે એ તમને લાઈવ બતાવવું છે. તો આપણે જાય અંદર અને કેવું બોટિંગની અંદર એલિફન્ટ ટાઈગર રિઝર્વ હરણ શું જોવા મળે છે તો આપણે લાઈવ અંદર જઈને જ તમને બતાવાય. તો અંદર જઈ અને લાઈવ તમને બતાવી. હાલો મિત્રો, સામે દેખાય તમને પાણી ને આપણે બોટિંગ કરવાની છે. તો અંદર એલિફન્ટ મળે છે જોવા, નથી મળતા. ટાઈગર જો મળે છે, નથી મળતા. તો અંદર લાઈવ જ જવું છે બોટિંગમાં. ટિકિટ લેવાઈ ગઈ છે. તો અંદર જઈને શું છે જોવાનું એ આપણે જોવું છે. આવી ગયા છે ફાઇનલી પેરિયાર લેક ઠેકડી કેરલા. વ્યૂ છે ઠેકડી પેરિયાર લેક કેરલા. હરણ અને અંદર એક રાજાનો પેલેસ હતો, લેક પેલેસ. સોલ્ડ આઉટ હોય છે. વાત કરીને તો પેરિયાર લેક ઠેકડી, આનો નજારો તમને દેખાડું જોઈ લો. પેરિયાર લેક ઠેકડી કેરલા, કેટીડીસી કેરલા ટુરિઝમ બોર્ડ ડેવલપિંગ. તમે જો આવું પેરિયાર લેક છે અને શો માટે પ્લીઝ એલિફન્ટ અવેલેબલ. સ્પોન્સર રહેતા ઇધર ટાઈગર ટાઈગર પણ અત્યારે તમે જોવા મળે છે અહીંયા ગમે ત્યારે. स्लॉथ बियर बियर भी इधर मिल जाते हैं आपको, और एलिफेंट भी मिल जाता है. और इतना कितना साइज होता है इसका लेक का? ये लेक 26 किलोमीटर 26 किलोमीटर 26 किलोमीटर આખું પેરિયાર લેક પથરાઈ ગયેલું છે. 26 કિલોમીટર ફોરેસ્ટ એરિયા 925 સ્ક્વેર કિલોમીટર. એ પૂરા એરિયા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ 925 સ્ક્વેર. મિત્રો આખું જોઈએ બધું ફોરેસ્ટ નો ડિપાર્ટમેન્ટ અંદર જ આવે છે. આવડું આખું लेक मैनमेड लेक था. पहले द रिवर था, पेरियार रिवर. अभी 1890 पे आगे डैम बनाया. डैम बनाने के बाद में पानी इधर आएगा. सो बीच में लकड़ी है ना, ये जो पुराना पेड़ है. अभी ये पूरा पेड़ मर गया. तो पानी आएगा तो पूरा पेड़ मर गया. તો મિત્રો, આપણને જેટલી માહિતી આપીને આ ફોરેસ્ટ એરિયાના જે આ લોકો જે છે એને આપણને બધી માહિતી આપી છે આપણને. તો થેન્ક યુ. ये तो हमारे भवन हम हमारा सब कुछ